નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. બગસરા નગરપાલિકા સામે ભાજપ નેતા ચિરાગ પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે 20 દિવસ પહેલા બનાવેલા સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી નબળી ગુણવત્તાનો રોડ બનાવાયો. ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધીના રોડમાં પાણી ભરાઈ રહ્યું છે. રસ્તાનું લેવલ બગડ્યું છે અને પાણીની નિકાસની કોઈ વ્યવસ્થા નથી. આથી સ્થાનિક વેપારીઓ પરેશાન છે. ભાજપના શાસનમાં જ ભાજપના નેતાએ ચીમકી આપી છે કે જો પાણીનો નિકાલ નહીં થાય તો નગરપાલિકાને તાળીબંધી કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. એલા ભાઈ આ રોડ તો બન્યો છે આ ભૂગર્ભ ગટર. આપનું નામ શું? મારું નામ છે મોહમ્મદ રફીક. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે આ રોડ બનાવ્યો છે નવો આમાં પાણી નકરું આવે ભૂગર્ભ ગટરનું અને અમારે આ દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ નવો બન્યો બધે ખાડા છે બધી દુકાનો પાસે. આ મારી દુકાન જોઈ લો આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી ત્યાં દુકાન પાસે આગળ પગથિયે જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે. 1 કલાક હાવણા મારી ત્યારે પાણી બધું જાય છે અને ઉપરથી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનો કાંઈક નિકાલ કરાવો યાર. કુંડી જો દેખાડો, કુંડી જોઈ લો, આ ખાડા જોઈ લો, આ કાંઈ રીત છે યાર. રજૂઆત કરી ચિરાગભાઈને જમાલભાઈને બેને રજૂઆત કરી કે આ થઈ જાય. સવારે જો આ ઓલા ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક પાસે જ્યાં ભરાણી હતી ત્યાં તેરૈયા ભાઈ ફોન કર્યો, મેં ફોન કર્યો, પછી ઓલા ઉમેશે ફોન કર્યો અને આ મારુતિ પાસે કુંડી સી ભરાઈ ગઈ હતી અને આગળ 2 કુંડી સી ઉભરાઈ ગઈ હતી. કોઈ આવ્યું નથી નગરપાલિકા બાબતે તપાસ કરવા. હવે આ ચિરાગભાઈને વાત કરી, ચિરાગભાઈ કે હું કરી દઈ આ બધું. મારું નામ યુસુફભાઈ રજબલી ભારમલ છે અને આ રોડની જ્યારે બન્યો ત્યારથી ખાડા છે એમાં અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નહોતો એનો ઓવરસેટ કે નહોતો કોઈ સાહેબ જે રોડની એકઈ સાઈડ હરખી કરી નહીં નકરા ખાડા પડીને વહી ગયા છે. અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડલિયા ચોક સુધી પાણીમાં ચાલવું પડે છે અને એ આનું હોય છે ગટરનું પાણી. ખાડા ભરાઈ ગયેલા રહી છે. અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે. રોડ છે કે અમુકનો તોડી નાખ્યો હતો જે આના કરતાં હતો નહીં સારો રોડ હતો. ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખ્યો. અમને હેરાન કરી દીધા, પરેશાન થઈ ગયા વેપારી બધા. ચીફ ઓફિસરને વાત કરી, એના સદસ્યોને વાત કરી, નગરપાલિકાના એ બધાને વાત કરી છે. પણ જોઈએ આનો 4 દિવસનું કીધું છે સાહેબે, 4 દિવસમાં તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ નહીં થાય તો અમારે આંદોલન કરવું પડશે. પહેલાં તો વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે. મતદારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે. મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે. આ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા. ત્યારબાદ મને 10 થી 15 દિવસથી ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા. આજરોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે. તો વારંવાર મૌખિક રજૂઆત કરતા અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતા આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર. આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહીએ છીએ કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરાબર કરો તો એ કરવામાં નથી આવતી. એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઊભું રહેવાની મારી ફરજ છે. એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે, માનનીય ધારાસભ્ય જયવી સાહેબને પણ જાણ કરી છે, આપણા સાંસદશ્રીને પણ જાણ કરી છે અને અમારા જિલ્લા પ્રમુખશ્રી જે એક્ટિવ છે અત્યારે અતુલભાઈ કાનાણીશ્રીને પણ અમે તાત્કાલિક રજૂઆત કરી છે. એના સંદર્ભે અત્યારે તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને થોડી જ વારની અંદર અહીં અધિકારીઓ ચેકિંગમાં પણ આવી રહ્યા છે. અમારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ફૂલ સક્રિય છે. ભાજપ અને મોદી સરકાર ખૂબ કામ કરવા માગે છે પણ આ જે વચોટિયા છે અત્યારે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ
આ વચોટિયાને ખાલી ખબર પડે કે બગસરાની જનતા જાગે છે, એટલા માટે મારે તાત્કાલિક ધોરણે મારે આંદોલનની ચીમકી આપવી પડી છે. અને 2 દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય તો બગસરાની નગરપાલિકાને તાળાબંધી કરવાનું કામ અમે કરશી. ભલે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા. અને ખાસ કરીને વેપારીનો પ્રશ્ન ઉકેલ થવો જોઈએ. અહીં બગસરામાં લોકો આવતા બીવે છે, કારણ કે એટલો બધો ગારો છે, આ મેન વિસ્તાર છે અને અહીંયા હજારો લોકો આવતા હોય છે. હજારોની જગ્યાએ તમે આ કેમેરામાં પણ દ્રશ્યો બતાવો, અત્યારે 10 વ્યક્તિ પણ નથી. આ વેપારીની હાલાકી એ અમારી જ હાલાકી છે. તો આ તમામ તાત્કાલિક ધોરણે આ હાલાકીનું નિરાકરણ થાય અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ કામ ચાલી રહ્યા છે અને સારું કામ થાય એવી અમારી માંગ છે. સાથે સાથે વેપારીઓ સાથે અત્યારે હું ખડે પગે ઊભો છું. 2 દિવસની અંદર આ કાર્યવાહી તાત્કાલિક થાય એવી મારી માંગ છે. જય હિન્દ, જય ભારત.